નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર સુરત જઈ રહ્યા છીએ. સુરત એટલા માટે કે આખા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની જબરજસ્ત ચર્ચા છે. અને સુરત એટલા માટે કે સુરત એ આપણા ગૃહપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનું શહેર છે. અને એ શહેરમાં દારૂના અડ્ડાઓ કેટલા છે એનું લિસ્ટ તો બહાર આવ્યું જ છે. પરંતુ સાથે સાથે ત્યાંના જાગૃત નાગરિક છે સંજય ઇજવા, કે એમણે ત્યાં ડ્રોન દ્વારા એક દારૂના અડ્ડા ઉપર રેડ પાડી હતી. એમણે પિકેટિંગ કર્યું હતું ડ્રોન દ્વારા, કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા ડ્રોન કરીને જે તે એનો અડ્ડો ક્યાં ચાલે છે બધી વિગતો એમાં એમણે જાહેર કરી છે. અને એની વ્યાપક પ્રમાણે ચર્ચા પણ છે. અને એ એટલા માટે આપણે સંજયભાઈ સાથે જ વાત કરીશું કે ગુજરાતમાં ખરેખર શું પરિસ્થિતિ છે, સુરતમાં શું પરિસ્થિતિ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે માત્ર સુરતમાં જ જે દારૂના અડ્ડાઓ જે છે એના વિશેની ઘણી બધી વિગતો બહાર આવી હતી. અને એમાં 538 જેટલા અડ્ડાઓ સુરતમાં હોવાની પણ વિગતો બહાર આવી હતી. તો આપણે સંજયભાઈ સાથે સીધા જોડાઈએ છીએ. સંજયભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. જી આભાર દિલીપભાઈ. સંજયભાઈ, તમે સુરતમાં ડ્રોન દ્વારા જે સ્ટિંગ ઓપરેશન, દરોડો, વોટેવર જે કંઈ નામ આપીએ તે તમે કરેલું છે. અને એની આખી ચર્ચા પણ વ્યાપક પ્રમાણમાં સુરત અને ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. તો આપણે એ જાણવું છે કે એ ઓપરેશન તમે કઈ રીતે કર્યું, કયા આધારે કર્યું, કઈ રીતે માહિતી મેળવી, અને પછી ડ્રોનનું જે શૂટિંગ ચાલતું હતું એ દરમિયાન શું થયું, એ પછી શું થયું, એ બધી જ વાત તમારી પાસેથી જાણવી છે. કારણ કે આ એક યુનિક કિસ્સો છે કે પોલીસ સત્તાવાળાઓને પણ જાણ કરીને કે ભાઈ આ દારૂનો અડ્ડો અહીંયા ચાલી રહ્યો છે. અને એ બધી ઘણી બધી વાતો છે, એ તમે કહેશો તો વધારે સારું રહેશે. તો આ દારૂના ઉપર ડ્રોન દ્વારા જે તમે સ્ટિંગ ઓપરેશન કર્યું, તો એ કરવાની જરૂર કેમ ઊભી થઈ? શું કારણ એનું? કારણ એટલા માટે છે, જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ જ્યાં તમને જોતું હોય ત્યાં તમને 100 ફૂટની અંદરમાં તમને દારૂ મળી જાય. જ્યાંથી તમને ઈચ્છો છો ભાઈ મારે આ વિસ્તારમાં દારૂ જોઈએ, તો એ 100 ફૂટની અંદરમાં તમને ગમે ત્યાં રિક્ષાવાળાને પૂછો, રારી ગલ્લાવાળાને પૂછો, એટલે તમને અડ્ડો બતાવી દેશે કે આ જગ્યા ઉપર અડ્ડો છે. કારણ કે આપણી ગુજરાતની અંદર જેટલા સ્કૂલો નથી, જેટલા સરકારી કચેરી નથી, એનાથી ડબલ ટ્રિપલ તો અડ્ડાઓ અત્યારે હાલમાં ચાલી રહ્યા છે. તો વિસ્તાર વાઇઝ અડ્ડા જ્યારે ચાલતા હોય ત્યારે એનું સેક્શન લેવામાં આવે છે. પોલીસ દ્વારા એનું સેક્શન લઈને એ અડ્ડા ચલાવવામાં આવે છે. ઘણા બધા અડ્ડાઓ બંધ થઈ જાય પછી લોકોને મજબૂર કરવામાં આવે છે, તમે અડ્ડા ચલાવો અને અમને આ સેક્શન આપો. તો આ પ્રમાણે બધી વાતો આપણે સાંભળવામાં આવે છે. અને એ વસ્તુ હકીકત છે એવું સાબિત કરતો આ વિડીયો પણ અત્યારે અમે બનાવવામાં આવેલું છે. કાયદા કથા દ્વારા આગળ પણ અમે આ પ્રમાણેનો વિડીયો બનાવેલું છે. પણ જે મોબાઈલથી એને નજીકની વિસ્તારમાં ઉભા રહીને સાથે સાથે વિડીયો બનાવતા હોય છે. પણ હમણાં આજકાલમાં જે ઘટનાઓ બને છે, અમદાવાદ મીડિયા ઉપર પણ આવી રીતે એક ઘટના બની, એમ જગ્યા ઉપર તમે પહોંચી જાઓ એટલે તમારી ઉપર હુમલો થવાનો સંભાવના છે. કારણ કે એના તો તમે ધંધો બંધ કરાવો છો, એટલે પેટ પર લાત મારો છો એવું કહેવાય. અને આપણે તો સમાજ સેવા કરી રહ્યા છે, એટલે એનું જુનૂન વધારે હોય છે જે સામેવાળા વ્યક્તિનું, એટલે એ કાંઈ પણ કરી શકે એવું પરિસ્થિતિમાં ઉતરી આવે. એટલે સુરતમાં પણ એવી રીતે ઘણા બધા મુદ્દાઓ બનેલા છે. જે લાઈવ રેડ કરવા માટે લોકો પહોંચે ત્યારે આ પ્રમાણે ઘર્ષણો થતા હોય છે. પોલીસ તો તમને કોઈ જાતને સપોર્ટ કરવાનો નથી, ઉલટું તમારી ઉપર FIR કરતી આ પ્રમાણેનો કિસ્સાઓ ગુજરાતની અંદર ઘણા બધા છે. એટલે હમણાં અમે આગળ જે કઈ આ પ્રમાણેનો જે ખુલ્લો પાડવાનો જે પ્રયત્ન કરેલો હતો જે દારૂનો, એનાથી એક સ્ટેપ આગળ વધીને ડ્રોનથી, જેથી જે રેડ પાડવા વાળા, લાઈવ જે રેડ પાડવા વાળા તમામ વ્યક્તિઓ જેટલા બી એની અંદર જે કામ કરી રહેલા વ્યક્તિઓ બધે સિક્યુરિટી એટલે સુરક્ષા મહેસૂલ કરે અને શાંતિથી આ કામ પાડી શકાય, એટલા માટે આપણે આ વખતે ડ્રોનનો ઉપયોગ કર્યો. કારણ કે જ્યારે અમદાવાદમાં ઘટના બનીને FIR બન્યા ત્યાર પછી અમારું સંશોધન એવું બોલે છે સુરતની અંદર જે ડ્રોનના અંતર્ગતના જાહેરનામાઓ છે, સરકાર દ્વારા કોઈ કાયદા હજી બનાવવામાં આવેલ નથી. એટલા માટે દરેક વિસ્તારના SP હોય અથવા પોલીસ કમિશનર શ્રી અથવા કલેક્ટર શ્રી દ્વારા આવી રીતે ડ્રોન નહીં ચલાવવા અંગે જાહેરનામું બહાર પાડતું હોય છે. એટલે એ જે જાહેરનામું છે, જે દિવસે જાહેરનામું બંધ થાય એટલે પૂર્ણ થાય અને બીજા દિવસે નવું જાહેરનામું આવતું હોય છે. તો આ પ્રમાણે એક તો જાહેરનામું કન્ટિન્યુઅસલી બનાવવું એટલે એ મિકેનિકલ
જાહેરનામું કહેવાય. એટલે એ પણ પ્રતિબંધ છે. કોર્ટ કશે ને કશે આને પણ નકારી શકે છે. અને ઓલરેડી ચુકાદો પણ આપેલું છે. તમે મેકેનિકલ એકની એક કારણથી તમે લાંબા સમય માટે એક પછી એક કન્ટિન્યુ જાહેરનામું પણ બહાર ના પાડી શકે. પણ અહીંયા છેલ્લા કેટલા વર્ષોથી કન્ટિન્યુ એક દિવસનો પણ ગેપ નથી, એવી રીતે સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરે છે અને સેમ ટુ સેમ તારીખ બદલીને જાહેરનામું બહાર પાડે છે. એટલે પહેલા નંબરમાં આ ખોટું છે. અને સાથે સાથે જાહેરનામાની અંદર એવું સ્પષ્ટ બતાવે છે, તમે રેડ ઝોન અમુક વિસ્તારો હોય છે, એ જાહેરનામાની સાથે જ એની અંદર લિસ્ટ હોય છે. ભાઈ સુરતની વાત કરો તો સુરતની અંદર કયા કયા રેડ ઝોન છે, અને અમદાવાદમાં ક્યાં ક્યાં રેડ ઝોન છે, બરોડામાં ક્યાં ક્યાં રેડ ઝોન છે, અથવા રાજકોટમાં ક્યાં રેડ ઝોન છે, એ આઈડેન્ટિફાઈ કરેલા હોય છે. રેડ ઝોનની અંદર તમારે ડ્રોન ચલાવવું હોય તો એના માટેની મંજૂરી ગૃહ મંત્રાલય અને DGCA પાસેથી તમારે લેવાનું હોય છે. અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી પણ તમારે લેવાનું હોય છે. અને યલો ઝોન હોય તો યલો ઝોનમાં જે ચલાવવા માટેની મંજૂરી છે તો એ જે તે નજીકના પોલીસ સ્ટેશન, જે વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી તમારે લેવાનું હોય છે. એટલે પેટ્રોલ પંપ હોય અથવા અન્ય કોઈ પણ જે સંવેદનશીલ જે સ્થળો છે, એ સ્થળ બધા યલોમાં આવતા હોય છે. અને એરપોર્ટ અને પોર્ટ જેવા વિસ્તારો રેડ ઝોનમાં પણ આવતા હોય છે. તો આ ખૂબ જ સમજવા જેવી વસ્તુ છે. જ્યારે ડ્રોન તમે જે વિસ્તારમાં ચલાવવા માટેનો પ્રયત્ન કરો, એ વિસ્તાર કયા ઝોનમાં આવે છે, એ જગ્યા કયા ઝોનમાં આવે છે, એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે કોઈ પણ નાગરિકને. અને 250 ગ્રામથી ઓછું વજન ધરાવતો, એટલે 250 ગ્રામ સુધીનો જે ડ્રોન તમે ચલાવતા હોય તો એના માટે કોઈ જગ્યાએ મંજૂરી લેવા માટેની જોગવાઈ નથી, અને આ જાહેરનામામાં પણ નથી. અને મંજૂરી કશે આવતું નથી, પણ જાહેરનામાની અંદર અલગ અલગ રીતે સ્પેસિફાઈ કરવામાં આવેલું છે. એક જગ્યા પર એવું સ્પેસિફાઈ કરે છે, આ 250 ગ્રામથી ઓછું વજન ધરાવતું કોઈ પણ ડ્રોન તમે ચલાવવા માટે કોઈ પણ મંજૂરીની જોગવાઈની જરૂર નથી, કોઈ પણ જગ્યાએ તમારે જાણ કરવાની જરૂર નથી. 250 ગ્રામથી વધારાના હોય તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં, જ્યારે ગ્રીન ઝોનમાં ચલાવવાનું હોય ત્યારે તમારે આ ઇન્ફોર્મેશન આપવાનું હોય છે. એટલે 250 ગ્રામ સુધીના કોઈ પણ ડ્રોન તમે જે વિસ્તારમાં ચલાવતા હોય, છતાં આપણે પોલીસને, જે કઈ વિસ્તારના પોલીસ સ્ટેશનને આ માહિતી ઓલરેડી આપણે મેલ દ્વારા, પત્ર દ્વારા એમને આપણે જાણકારી આપી દીધું છે. આ વિસ્તારમાં અમે 250 ગ્રામથી ઓછું વજન વાળું ડ્રોન ગ્રીન ઝોનમાં ચલાવવા જઈ રહ્યા છે, એટલા માટે અમે એને ઇન્ફોર્મેશન આપી દીધું છે. ઇન્ફોર્મેશન આપ્યા પછી અને અમે અમારા જે ટીમ સાથે જે કઈ ગતિવિધિ એ વિસ્તારમાં કરી, એમાંથી ખબર પડી છે ત્યાં ખૂબ જ મોટા પાયે લોકો ત્યાં એ અડ્ડાનો ઉપયોગ કરી રહ્યા છે. એ અડ્ડામાં વિદેશી દારૂ હોય કે અથવા દેશી દારૂ હોય લેવા માટે આવી રહ્યા છે, અને પીવે છે અથવા એનો ઉપયોગ કરે છે અને ત્યાંથી પછી નીકળે છે. આ પ્રમાણેનું ગતિવિધિ કરતા હોય એવી રીતે આપણને જોવા મળી છે. એટલે આપણને તો પાકું ખબર છે. કઈ જગ્યાએ એક્ઝેક્ટ સુરતમાં કઈ જગ્યાએ એક્ઝેક્ટ આ દારૂનો અડ્ડો ચાલતો હતો? હા, જે અડ્ડો છે એ સુમુલ ડેરી જે વિસ્તાર છે, એ સુમુલ ડેરીનો જે પ્લાન છે, એ પ્લાનના પાછળની સાઈડમાં, એક દિવાલની પાછળની સાઈડમાં આવે છે. એટલે મૈત્રી લેબગ્રાઉન્ડ ડાયમંડની નજીકનો વિસ્તાર છે. એટલે આ વિસ્તાર છે એ મેદરપુરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે. એટલે અમે પહેલે તો સૌથી પહેલે મેદરપુરા પોલીસના PI શ્રીને અમે ફોન કર્યા. બે ફોન કર્યા પછી પણ એમને રિસીવ ના કર્યું. છતાં જાણકારી આપવી જરૂરી હતું, રેડ પાડવી જરૂરી હતું. એટલા માટે આ જગ્યા જે DCP ઝોન 3 ને લાગુ પડે છે, એમને અમે આ જાણકારી આપીને એમને વિનંતી પણ કરી, કોઈ પણ સંજોગોમાં આ જે ઇન્ફોર્મેશન છે લીક ના થાય, અને એવા વ્યક્તિઓ, એવા અધિકારીઓ પાસે, એવા કર્મીઓ પાસે, પોલીસ કર્મીઓ પાસેથી તમે રેડ પડાવો, જેથી આ વસ્તુ રેંગે હાથે પકડાય, એટલે આ લીક ના થાય, એવું અમે રિક્વેસ્ટ કરીને એમની પાસેથી આ ઇન્ફોર્મેશન અમે એને શેર કર્યું છે. બરાબર છે. તો જે તમે જે સ્ટિંગ ઓપરેશન કરેલી એની વિડીયો પણ જોઈએ, અને સાથે સાથે તમે એ થોડું એનું વર્ણન કરતા જજો કે આ શું છે, કઈ રીતે ચાલી રહ્યું છે એ બધું. હા, એ જે છે એ એક આ ગ્રીન કપડું જે મારેલું જે દેખાતું હોય છે ને, એ એક અડ્ડો છે. એની અંદર લોકો બેસે છે અને એ ચલાવનાર વ્યક્તિ એના અંદર બેસીને દારૂ પીરસે છે, બોટલ આપે છે, એ બધું કરતા હોય. એટલે નજીકમાં કોઈ માણસ ઉભા હોય તો એના મોબાઈલમાં રેકોર્ડિંગ ના આવે, રોડ પરથી મોબાઈલના રેકોર્ડિંગમાં ના આવે, એટલા માટે આ ગતિવિધિ કરતી વખતે આવી રીતે કપડું બાંધીને આખું ઝૂંપડું બનાવે છે. એટલે લોકો અંદર જાય છે, એને સેવન કરે છે અને પાછા આવે છે.
અને જે પોતપોતાના બાઇક ઉપર લઈને નીકળે છે. એ વિસ્તારમાં તમે જાઓ, અમે ત્યાં ગાડી ઉપર જઈને રૂબરૂ પણ જઈ આવ્યા છે. એટલે એ વિસ્તારમાં તમે જાઓ, ત્યાં એક પાનનો ગલ્લો છે અને એક અડ્ડો છે. એને સિવાય આજુબાજુમાં કશું નથી. એટલે આટલા બધા મોટી સંખ્યામાં લોકો ત્યાં જવા માટેનું અન્ય કોઈ રીઝન દેખાતું નથી. અને કોઈ નાસ્તાનું દુકાન હોય તો તમને પહેલેથી ખુલ્લું દેખાશે, ભાઈ આ નાસ્તાનું દુકાન છે, અહીંયા ફલાણા નાસ્તાઓ મળશે. ચાની દુકાન હોય તો એ તમને ખુલ્લું દેખાશે. એક કપડું બાંધેલા રૂમની અંદર દરેક નાગરિકો, જે કઈ વ્યક્તિઓ આવે છે, એ કપડું બાંધેલા ઝૂંપડાની અંદર જાય છે, 2-5 મિનિટ 10 મિનિટ પસાર કરીને પાછા આવે છે. એમાંથી શું ગતિવિધિ થાય છે એ આપણે જોવા માટેનું આખું આ રેડ પાડવામાં આવેલું હતું. કારણ કે અમને મળેલા માહિતી મુજબ એની અંદર દેશી અને વિદેશી દારૂનું વેચાણ અને એની અંદર બેસીને સેવન કરવા માટેનું પણ જોગવાઈ છે. એટલા માટે લોકો એની અંદર જાય છે. અને આ પ્રમાણેની ગતિવિધિ સુરતની અંદર ઘણા વિસ્તારોમાં ચાલે છે. એમાંથી આ એક આ વિસ્તાર છે. બરાબર છે. તો તમે જે પોલીસને, જે અત્યારના સ્થાનિક પોલીસ અધિકારીને જે વાત કરી હતી, એ શું કહ્યું હતું એમને કે ભાઈ અમે આ રેડ પાડવા જઈએ છીએ, એ પ્રકારનું કહ્યું હતું, અમે સ્ટિંગ ઓપરેશન કરીએ છીએ? ડીસીપી સાહેબને અમને જે જાણકારી આપી તો એમને કીધું કે લોકલ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમના થ્રુ અમે રેડ પાડીશું અત્યારે તાત્કાલિક, અને હું એમને ઇન્ફોર્મેશન આપી દેવું છું. એટલે જેમ એને ઇન્ફોર્મેશન અમે સાહેબને ફોન કરીને ઇન્ફોર્મેશન આપ્યા અને 10 મિનિટની અંદર આ ગતિવિધિ એ લોકોને ખબર પડી છે કે કોઈ જગ્યાએ રેકોર્ડિંગ થાય છે, અને આ રેકોર્ડિંગ થાય છે એટલા માટે આ પોલીસ પાસે આ ઇન્ફોર્મેશન પહોંચી છે. હવે પોલીસ ટૂંક સમયમાં આવવાની સંભાવના હોય તો એ જે અડ્ડો ચલાવનાર જે વ્યક્તિઓ છે એ એના અડ્ડામાંથી બહાર આવે છે અને ઉપર અગાસી તરફ આકાશમાં જોવે છે. એટલે આકાશમાં જોવે એટલે સમજ પડી જાય છે ભાઈ એ જે વ્યક્તિ જોવે છે એ ડ્રોન ગોતે છે. એટલે એને પહેલેથી ખબર પડી ગયું છે ભાઈ તમારા વિસ્તારમાંથી અત્યારે જે કોલ આવેલું છે એ 100% ડ્રોન થી ચાલતું એક રેડ હશે. એટલે તમે ઉપર જો ડ્રોન હશે, કારણ કે આજુબાજુમાં પીવા વાળા સિવાય બીજા કોઈ વ્યક્તિ ઉપેલા ના હોય, અને મોબાઈલના કેમેરા થી કોઈ વ્યક્તિ વિડીયો બનાવતું દેખાતું ન હોય તો 100% ડ્રોન હોઈ શકે છે. એવું એને અંદાજ થતા એ ઉપર જોવે છે. ઘણા બધા વ્યક્તિ આવે છે, ઉપર જોવે છે, આકાશ તરફ જોવે છે. એટલે આ ગતિવિધિ એ લોકોને ખબર પડી ગઈ. એટલે એને સમજવાની વસ્તુ, એટલે અમારે આ પછી ડ્રોન આમ એકદમ ઉપરની સાઈડમાં, સેફર સાઈડમાં ભેજો. આ લોકો અત્યારે જે નીકળે છે એ બધા આ ખબર પડ્યા પછી આ બધા ભાગે છે. એટલે ડ્રોન પણ એક ઉપર લઈ જવાની જરૂર પડે છે, કારણ કે ડ્રોનને પણ નુકસાન કરાવવાની પરિસ્થિતિ હોય, અને અમારે આ સેફ સાઈડ આ રેડ પાડવાનું હતું. એટલા માટે અમે આ પ્રમાણેનું કામગીરી કરી. પણ અંતે હંમેશાની જેમ કાયદા કરતા જેમ આ રેડો પાડતા હોય એવી રીતે હંમેશાની જેમ આ વખતે પણ લીક થઈ ગયું મેટર, અને પોલીસ આવે એના પહેલે અને માલ સામાન સગાવેગે કરવાનું, અને જેટલા બી લોકો અંદર બેહીને જે સેવન કરતા હતા દારૂ, એ લોકોને બધાને ભગાડવાનું, અને મોઢે રૂમાલ બાંધીને બધે ભાગે અને ગાડી લઈને બધે આખી નાખે. આ ટાઈપનું આખું એક પરિસ્થિતિ સર્જન થયું છે. એટલા માટે આ અમારું નિષ્ણાંત અથવા અમારું નિષ્કર્ષ એવી રીતે આવ્યો ભાઈ આ મેટર પણ લીક થઈ ગયું છે. આટલા માટે આ અડ્ડો પરફેક્ટ છે, અહીંયા ચાલે છે, આ માહિતી સાચી છે. બરાબર છે. હા, એ વાત સાચી છે. લોકો ત્યાં ઉપર પણ જુએ છે, એટલે એક વ્યક્તિ ત્યાં નજર પણ રાખી રહ્યા છે કે શું ચાલી રહ્યું છે, એ પણ સ્પષ્ટપણે આપણે જોઈ શકાય છે. તો પોલીસને તમે સ્પષ્ટ કહો છો કે ભાઈ આ માહિતી લીક નહીં કરતા, અને છતાં લીક થઈ જાય છે ને બધા મોઢા ઉપર રૂમાલ બાંધીને બહાર નીકળવા લાગે છે. એની પહેલા તો સામાન્ય સંજોગોમાં બધા નીકળતા હતા, પરંતુ પછી જ્યારે એને ખબર પડે છે કે સ્ટિંગ ઓપરેશન થઈ રહ્યું છે ત્યારે એ રૂમાલ બાંધીને બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે. ઘણા બધા નીકળી પણ રહ્યા છે. અગાઉ આપણે એ વિઝ્યુઅલ પણ જોયા. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આમાં સવાલ એ ઉભો થાય છે કે આટલી મોટો દારૂનો અડ્ડો ચાલતો હોય તો જવાબદારી પોલીસની છે બંધ કરાવવા માટેની, છતાં પોલીસ બંધ કરાવતી નથી, અને તમે સાહસ કરીને, જોખમ વેરીને ત્યાં ડ્રોન દ્વારા જે સ્ટિંગ ઓપરેશન કરો છો અને એ પોલીસ દ્વારા લીક પણ થઈ જાય છે. તો આખી બાબત ખરેખર શંકાસ્પદ છે, કે ખરેખર એવું જ લાગે છે
કે પોલીસ પોતે આ જે દારૂના અડ્ડાઓ જે છે એ ચલાવવા માંગતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે એક દારૂનું દુકાન હોય ગેરકાયદેસર જે ચાલતી હોય તો જે ગામડામાં હોય તો 25,000 રૂપિયા આપવા જ પડે છે. એમાં કોઈ બધા જ તબક્કાના અલગ અલગ 8 તબક્કાઓ આવે છે. 8 લોકોને પૈસા વેચવાના હોય છે, એમાં 25,000 આપવાના હોય છે. તો જે શહેરમાં વસ્તીની ગીચતા વધારે હોય, દારૂની ખપત વધારે હોય તો સ્વાભાવિક છે કે 1 લાખથી પણ વધારે હોઈ શકે છે એક દારૂની દુકાનનો. તો આ સ્પષ્ટપણે બતાવે છે કે પોલીસ પોતે આવા અડ્ડાઓ, આવા દારૂની દુકાનો ચલાવવા માંગે છે, કારણ કે એમાં મોટા પ્રમાણમાં પૈસા મળી રહ્યા છે. માત્ર સુરતમાં જ જો 357 જેટલા દારૂની દુકાનો ચાલતી હોય સુરત જિલ્લામાં, તો એનાથી 3 ગણી સ્વાભાવિક છે કે એનાથી 3 ગણી સુરત શહેરમાં હોઈ શકે છે. તો આ 2000 જ્યારે દારૂના પીઠાઓ ચાલતા હોય એક જિલ્લામાં, તો આવા તો આપણી પાસે 34 જિલ્લાઓ છે. જો 34 જિલ્લાઓમાં મોટાભાગે આવી જ પરિસ્થિતિ છે. તો આ એક મોટું ભ્રષ્ટાચારનું સાધન બની ગયું છે. અને લોકો, તમારા જેવા જે જાગૃત નાગરિકો જે છે એ પોલીસને જાણ કરે છે, છતાં પણ કોઈ ફેર પડતો નથી. એટલે કે પોલીસ પોતે સંવેદના પણ ગુમાવી દીધી છે. હમણાં સંજયભાઈ તમને વાત કરું, મેં ઉના પાસેનો ઉના જે તાલુકો છે એની આસપાસના કેટલાક ગામડાઓના લોકો સાથે વાત કરી, તો એના જે 54 ગામ છે ઉના તાલુકાના, જે આપણે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે, એ 54 માંથી 30 ગામ એવા છે કે જ્યાં વિધવાઓનું પ્રમાણ વધારે છે. એ જ રીતે વલસાડ અને સુરતના અજીરા વિસ્તારમાં એ બધા કેટલાક ગામડાઓના ત્યાંના લોકો છે આવી મુવમેન્ટ સાથે જોડાયેલા છે. તો ત્યાં વાત કરી તો એનું પણ એવું કેવું છે કે અહીંયા અમારે વિધવાઓની સંખ્યા વધી રહી છે, યુવાનો મરી રહ્યા છે, છતાં પણ સંજયભાઈ આ પોલીસ જે છે એ સંવેદનહીન બની ગઈ હોય એવું લાગી રહી છે. અને દારૂબંધી એ ભ્રષ્ટાચાર કરવા માટેની દારૂબંધી હોય એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. લોકો ગમે એટલી જાગૃત બને અને ગમે એટલી ઇન્ફોર્મેશન આપે, છતાં પણ જે હમણાં જ કહ્યું હતું આપણા ગૃહપ્રધાન, માનનીય ગૃહપ્રધાન, આપણા સન્માનીય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કે તમારે ક્યાંય જો દારૂનો અડ્ડો ચાલતો હોય, કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તમે મને જાણ કરો અને હું તરત જ પગલાં લઈશ. ના પગલાં લો તો મારું કોલર પકડજો. હવે એમનો કોલર કોણ પકડવા જશે? હા, હવે કોલર વગરનું શર્ટ પહેરે છે એટલે કોલર પકડી નહીં શકાય એમનું, અથવા ટી શર્ટ પહેરતા હશે. કારણ કે હવે એમને પકડવા જાઓ તો એ વાત તો હવે દૂરની છે, પણ હવે એ બજારમાં પણ આ ટાઈપની વાતો કરતા જ બંધ થઈ ગયા છે. કારણ કે એમને જ્યારે આ ગૃહ નું જે જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે એમને ખરેખર જો આ દારૂ પૈસા કમાવાના દ્રષ્ટિ કરતા જો લોકોના હિતમાં કામ કરવા માટે જો એને ઈચ્છા શક્તિ હશે, તો એ દારૂ બંધ કરીને અથવા આ જે અન્ય જે ડ્રગ્સ જે બંધ કરવા માટેનો મુહિમ એને જે ચલાવ્યું હોય, તો આવી રીતે જે ઇન્ફોર્મેશન જ્યારે પોલીસને મળતા હોય ત્યારે એને સફળતાપૂર્વક જો એ રેડ પાડવાનો પ્રયત્ન કર્યો હોય તો લોકો એને સપોર્ટ કરતે. અને આ પ્રમાણેનું કોઈ પરિસ્થિતિ વિપક્ષ આવી રીતે મુદ્દો ઉઠાવીને આખું એક આંદોલન કરવાનો વારો નહીં આવતો એવું મારું માનવું છે. કારણ કે આપણે રેડ પાડવું અથવા એ જે અડ્ડો બંધ કરાવવું એના કરતા આપણે મુખ્ય અત્યારે હાલમાં પૈસા છે, પૈસા સર્વોપરી છે એવું અત્યારે સાબિત કર્યું છે સરકારે. એટલે સરકારના નીચે લેવલથી લઈને પટાવાળાથી લઈને ઉપરના લેવલ સુધી જે આ દારૂના લાઈનમાં જે લિંકમાં સંકળાયેલા બધા લોકો કમાય છે, એટલા માટે આ બંધ કરવું અઘરું લાગે છે. બધાના પેટ પર લાત મારે છે એવું અત્યારે સાબિત થાય છે. કારણ કે જાગૃત નાગરિકો જ્યાં જ્યાં વિસ્તારોમાં આ પ્રમાણે રેડ પાડવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એ રેડ પાડનાર વ્યક્તિની સામે લૂંટનો ગુનો દાખલ થઈ જાય છે, અથવા અન્ય કોઈ નિયમ કાનૂન તમે ભંગ કર્યું છે એના માટેનો ગુનો દાખલ થઈ જાય છે. બાકી જે બુટલેગર છે અથવા એના જે મળતિયાઓ છે એની સાથે કામ કરનાર વ્યક્તિઓને 5 મિનિટ અથવા 10 મિનિટ 15 મિનિટમાં જામીન આપીને છોડી દેવામાં આવે છે. આ પ્રમાણેનું અત્યારે આપણે કૃત્ય ગુજરાતભરમાં દેખાઈ આવે છે. એટલા માટે લોકોને જાગૃત થવું જરૂરી છે. જ્યારે પણ આ પ્રમાણેનો કોઈ પણ ગતિવિધિ જો તમારે આ નજીકના વિસ્તારોમાં દેખાય, કે હું નથી બધાને સજેસ્ટ કરતો, તમે પણ કેમેરા લઈને અથવા ડ્રોન લઈને તમે આ કામ કરી શકો છો. પણ જે વ્યક્તિને કોઈ આ અંગે કોઈ માર્ગદર્શન જોતું હોય તો સોશિયલ મીડિયામાં આ પ્રમાણે મારો મોબાઈલ નંબર ઉપલબ્ધ છે, કોન્ટેક્ટ નંબર ઉપલબ્ધ છે. એ મને સલાહ તરીકે કદાચ કોઈ વસ્તુ જાણવા માંગતો હોય, જે મને ખબર હોય એ વસ્તુ હું શેર કરવા તૈયાર છું. પણ કોઈ આ પ્રમાણેનું
અખતરો તો કરવા આપનો action કરવા સંજયભાઈ માટે આપનો મોબાઈલ નંબર બોલી જાઓ ને, જેથી કરીને કોઈ દર્શકને તમારો સંપર્ક કરવો હોય તો કરી શકે. મારો મોબાઈલ નંબર જે પબ્લિકલી અવેલેબલ છે 9712999966, એટલે 9712999666. આ નંબર પબ્લિકલી અવેલેબલ છે. અને એ જે મોબાઈલ નંબરમાં મને કોન્ટેક્ટ કરશો તો હું એમને મને જે એટલી વસ્તુ ખબર છે એ હું આપવા માટે તૈયાર છું. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો, કદાચ કાયદા કથા દ્વારા આ જે ઓપરેશન પાર પાડ્યું છે એ સ્ટાઇલમાં અન્ય કોઈ વ્યક્તિ જો કોઈ પણ કારણસર ઓપરેશન કરવા ગયો અથવા આ પ્રમાણેનો રેડ પાડવા ગયો, એની અંદર કોઈ અંગત નુકસાન થાય અથવા અન્ય કોઈ નુકસાન થાય, એના માટે અમારું આજે આ મોડ ઓફ ઓપરેન્ડિસ છે એ જવાબદાર રહેશે નહીં. કારણ કે એની અંદર ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે અને ઘણી બધી બાબતો કાયદાકીય રીતે હોય છે, એટલે એ બી તમારે સામનો કરવાનો હોય છે અથવા એને કઈ રીતે તમે તમારે ફેવરમાં કરી શકાય એ બધું જોવાનું હોય. એટલે કાયદાને દાયરામાં લઈને કરવાનું હોય છે. એટલા માટે આ પૂર્વ જાણકારી મેળવીને આ પ્રમાણે કોઈ પણ ઓપરેશન કરી શકાય છે. અને બાકી તમે સ્ટેટ મોનિટરિંગ સેલ અથવા તમારા વિસ્તારના જે ઉચ્ચ અધિકારી છે એને તમે કોન્ફિડન્ટ તરીકે તમે મેસેજ આપીને ડિટેલ્સ આપી શકો છો. હા, છતાં આ પણ એક ફરિયાદ અત્યારે ઘણા મિત્રોનો આવે છે, જ્યારે પણ સ્ટેટ મોનિટરિંગ સેલની અંદર આપણે માહિતીઓ આપતા હોય આ જગ્યા ઉપર આ વિસ્તારમાં આવી રીતે અડ્ડો ચાલે છે, એટલા માટે વિસ્તારના વિગત અને એડ્રેસ સાથે આપે, છતાંય 15-20 કે 30 દિવસ સુધી પણ કોઈ કાર્યવાહી થતી નથી, એવું પણ અત્યારે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કારણ કે પહેલે શરૂઆતની સમયોમાં કદાચ તમે ઇન્ફોર્મેશન આપો તો અઠવાડિયાની અંદર કોઈ પણ સંજોગોમાં ત્યાં રેડ પડે અને ત્યાંથી મુદ્દામાલ કબજે કરે અને એફઆઈઆર થાય અને નજીકના પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ થાય, એ ટાઈપનું બધું કામગીરીઓ ચાલતું હતું. હવે તમે ફરિયાદ નાખીને કમ્પ્લેન નાખીને મહિના 2 મહિના પણ રાહ જોવો તોય હવે કોઈ રેડ પડતી નથી, એ પણ એક અત્યારે હકીકત છે. સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કઈ ને કઈ રીતે પોલીસ તંત્ર અથવા મિનિસ્ટ્રી અથવા કોઈ મિનિસ્ટરો એને દબાવવામાં આવે છે, તમારે એટલી બધી રેડ પાડવાની જરૂર નથી, એટલા બધા મુદ્દા માલ પકડવાની જરૂર નથી, એવું અત્યારે આમાંથી આ સાબિત થાય છે. હા, વાત સાચી છે, એ સાબિત થાય છે. તો તમે ઘણી બધી વિગતો આપી સંજયભાઈ, અને દર્શકોને પણ વિનંતી છે કે પોતે પોતાના વિસ્તારમાં જાગૃત બને અને જ્યાં દારૂનો અડ્ડો જ્યાં ચાલતો હોય તો એ દારૂના અડ્ડા વિશે કમસે કમ પોલીસને જાણ કરો. જોખમ પૂરેપૂરું છે, આમાં જોખમ છે જેમાં તો કોઈ સવાલ નથી, છતાં પણ એક જાગૃત નાગરિક તરીકે આપણે જો સોસાયટીને સુધારવા માંગતા હોઈએ તો સ્વાભાવિક છે કે જાણ કરવી જ જોઈએ. એમાં કોઈ મત નથી. બધા જ જો જાણ કરશે તો કેટલા પર હુમલો કરશે? સ્વાભાવિક છે. સામૂહિક રીતે જયારે માનો કે એક વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર દુકાન ચાલી રહી છે તો એના આસપાસના 50, 100, 200, 500 કે 1000 લોકો જે ફોન કરીને કે તો કઈ 1000 લોકો ઉપર કઈ હુમલાઓ કરવાના નથી કે એને કઈ દબાવવાના નથી કે એને કોઈક રીતે હેરાન કરવાના નથી. તો સ્વાભાવિક છે કે દરેક લોકોની આ જવાબદારી છે. તો તમે એક સારું ઇનિશિયેટિવ લીધું છે અને આ ઝુંબેશ પણ સારી રીતે ચલાવી રહ્યા છો અને કાયદા દ્વારા પણ તમે એમને માર્ગદર્શન આપી રહ્યા છો, એ પણ એ બહુ સારી બાબત છે. તો તમારો ખૂબ ખૂબ આભાર સંજયભાઈ, ઘણી બધી વિગતો આપી તમે. જી આભાર દિલીપભાઈ. તો સંજયભાઈ કે જે વર્ષોથી સુરતમાં લોક જાગૃતિનું કામ કરે છે અને કાયદા કથા પણ કરે છે, તો એમની ખરેખર એક બહુ સારી અને બહુ સરાહનીય એમને કામગીરી કરી છે. આ જે આપણે જોઈ રહ્યા છે એ દારૂના પીઠાઓ બતાવવા માટે, દારૂની દુકાનો બતાવવા માટે આવા બીજા એક જાગૃત નાગરિક છે સુરતના, અને એ સુરતના જે નાગરિકે એમણે અરજી કરી હતી આરટીઆઈ દ્વારા, અને એટલા માટે રમેશ સંઘવી કે જે હર્ષ રમેશ સંઘવી કે એમના વિસ્તારમાં આ જે દારૂના અડ્ડાઓ કેટલા છે એટલે ચાલે છે એમના જિલ્લાઓમાં, તો જિલ્લાઓની જે વિગતો આપી હતી તો એ મોટા પ્રમાણમાં ત્યાં જે વિગતો આવી હતી એમાં 538 જેટલા દારૂ બુટલેગરો, 538 જેટલા બુટલેગરો ઓફિશિયલ પોલીસના દફતરે નોંધાયેલા હતા. ઓફિશિયલ પોલીસે જાહેર કરેલી યાદી પ્રમાણે દરેક પોલીસ સ્ટેશનની જાણ કરતા હોય છે જે તે સ્થાનિક જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનર કે કયા કયા દારૂની દુકાનો ગેરકાયદેસર ચાલી રહી છે એ અંગેની. એમાં સુરત જિલ્લામાં કાયદેસર રીતે જે પોલીસે યાદી જાહેર કરી છે એવી 538 હતી. વિચાર કરો, કાયદેસર તો બિનકાયદેસર કેટલા હશે? સવાલ એ છે. એક ગામમાં 3, 4, 5 દારૂની દુકાનો છે, દારૂ વેચનારાઓ છે, હોમ ડિલિવરી પણ આપે છે, અને એમાં દેશી દારૂથી લઈને જે ફેક્ટરીમાં બનતો જે દારૂ જે છે એ દારૂ પણ
પુરવઠો પાડે છે. અને ત્રીજો દારૂનો જે પ્રકાર હમણાં બહુ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે એ છે નીરો, જેને આપણે કહીએ છીએ એ નીરો તાળી જેને કહીએ છીએ, તાળીના નામે વેચી રહ્યા છે. ખરેખર તો એ કેમિકલ છે, ખતરનાક કેમિકલ છે. એમાં નશો જે ડ્રગ્સ છે, ડ્રગ્સ ઉમેરીને એ આપવામાં આવે છે અને કહે છે કે આ નીરો છે, તાળી છે, એવું કહેવામાં આવે છે. અને એના કારણે હજારો યુવાનો ના મોત થઈ રહ્યા છે. હજારો ભર યુવાનીમાં યુવતીઓ વિધવા બની રહી છે. દારૂ પીનારા લોકો કામ ધંધો રોજગાર છોડી દે છે. એના કારણે મહિલાઓએ કામ કરવા બહાર નીકળવું પડે છે. કામ મળે ન મળે એ પણ એમની સૌથી મોટી ચિંતા હોય છે. જ્યારે કામ ન હોય ત્યારે કેટલાક મહિલાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે પણ કમને પણ જોડાવવું પડે છે. તો આ આપણી સોસાયટીની હાલત દારૂબંધીએ કરી છે. દારૂબંધી કરતા આપણી સરકારોએ કરી છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં. કોંગ્રેસનું જે શાસન રહ્યું હતું એ 27-28 વર્ષ રહ્યું હતું. તો આ હવે કોંગ્રેસ કરતા પણ સળંગ સરકારો રહી છે ભારતીય જનતા પાર્ટીની. કોંગ્રેસના સમયમાં જે દારૂબંધીનો અમલ ને દારૂ જેટલો નતો મળતો એના કરતા 10 ગણો દારૂ અત્યારે મળતો હોવાનો આરોપો પણ અનેક રીતે અનેક લોકો, અનેક રાજકીય નેતાઓ, સામાજિક સંસ્થાઓ કરી રહ્યા છે. તો જે સુરતમાં હર્ષ સંઘવીનો જે સુરત જિલ્લો છે, આપણા ચંદ્રકાંત પાટીલ કે જે એક વખત પોલીસ કોન્સ્ટેબલ હતા, એમના વિસ્તારમાં આ દારૂના અડ્ડાઓ જે છે જિલ્લામાં, જે એનું હેડક્વાર્ટર સુરત છે એટલા માટે, આમ તો નવસારીથી ચૂંટાય છે પણ એમનું જે કાર્યક્ષેત્ર છે તો સુરત છે અને નવસારીનો ઘણો બધો વિસ્તાર સુરતમાંથી આવે છે, સુરતના મતદારો છે. તો એમની પણ જવાબદારી બને છે. એ હેડ કોન્સ્ટેબલ હતા એટલા તો સૌથી વધારે જવાબદાર છે. જોકે એ દારૂના કેસમાં જ સસ્પેન્ડ થયા હતા એવા આરોપો પણ ગોપાલ ઇટાલિયાથી ઘણા બધાએ મૂકેલા છે. તો આ દારૂના કેટલી દુકાનો હતી એ થોડીક કહીએ પોલીસ સ્ટેશન વાઇઝ. સુરત જિલ્લાની એમાં કામરેજમાં 92 દુકાનો હતી, ઓલપાડમાં 67, દુકાન નહીં, બુટલેગર નામ સાથેની યાદી છે એની. ઓલપાડમાં 67, કિમમાં 10, કોસંબોમાં 67, માંગરોળમાં 19, અમરપાડામાં 8, ઝાંખવાવમાં 7, માંડવીમાં 21, બારડોલી શહેરમાં 46, બારડોલી રૂરલમાં 31, પલસાણામાં 70, કડોદરામાં 71 અને મહુવામાં 39 બુટલેગરો હતા. સરકારના સત્તાવાર 18/1/2024 થી જે જાહેર કરાઈ હતી યાદી, એ યાદી નંબર જે છે, પત્ર ક્રમાંક જેને સુરત દ્વારા પોલીસ અધિક્ષક સુરત દ્વારા જે પત્ર જાહેર કરેલો હતો એ તમને કહું છું. પત્ર ક્રમાંક નંબર LCB પ્રોહી જુ .બુટલેગર રી .63/2024 તારીખ 18/1/2024 થી બહાર જાહેર કરાય છે. જેમાં બુટલેગરોના નામ, દારૂના ગેરકાયદેસર ધંધાના નામ અને સરનામા પણ બતાવવામાં આવ્યા છે. તો આ કાયદે જો પોલીસ આટલા બતાવતી તો વાસ્તવમાં હશે કેટલા? સુરત જિલ્લામાં આનાથી 4 ગણા હોવા જોઈએ એવું અનુમાન આપણે મૂકી શકીએ કે જે રીતે ત્યાં લોકો વાત કરી રહ્યા છે કે ગામમાં કેટલા દારૂના પીઠાઓ અને જે બધું ચાલી રહ્યું છે એ. અને એટલા માટે આપણે આ વાત કરવી પડે છે કે હર્ષ સંઘવીના જો સુરતમાં આ હાલત હોય તો બીજે કેવી ખરાબ હાલત હશે. અને એટલા માટે આ દર્શન નાયકે જે બધી વિગતો બહાર પાડી હતી એ યાદી આપણે વાંચી અને એના કારણે આપણે જાણીએ છીએ કે સરકારે જે કરવું જોઈએ ખરેખર એ સરકાર કરતી નથી. હર્ષ સંઘવી પોતે કરતા નથી. હર્ષ સંઘવીના સુરત શહેરમાં આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂની દુકાનો ચાલી રહ્યા છે, મોટા પ્રમાણમાં બુટલેગરો છે, છતાં ત્યાં એને કંટ્રોલ કરી શકતા નથી. અને એ એવું કહે છે કે ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તમે મને જાણ કરજો, જો હું પગલાં નહીં લઉં તો તમે મારો કોલર પકડી શકો છો. પરંતુ એ ટી-શર્ટ જ પહેરે છે, મોટાભાગના કોલર વાળા તો બહુ ઓછા પહેરે છે. તો હર્ષ સંઘવી આ અત્યંત ગંભીરતાથી લે અને એના સુરતમાં જે કંઈ દારૂના પીઠાઓ ચાલી રહ્યા છે અને એ દૂર કરાવડાય. આપણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, માનનીય કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આમાં દરમિયાનગીરી કરે અને ગુજરાતમાં જે દારૂબંધીના ચિથરા ઉડી રહ્યા છે ચારે બાજુ હર્ષ સંઘવીના રાજમાં, એ જેમ બને એમ એટલા ઝડપથી દારૂબંધીનો અમલ કરાવડાવે. એટલા માટે કે એક તો હલકી કક્ષાનો દારૂ મળી રહ્યો છે,
ડ્રગ્સ વાળો દારૂ મળી રહ્યો છે, નીરો જેને કહેવામાં આવે છે, તાળી જેને કહેવામાં આવે છે, અને વિદેશી પ્રકારનો જે દારૂ ફેક્ટરીમાં બનીને આવે છે એ તો જે બીજા રાજ્યોમાં પીવામાં આવે છે એના કરતા પણ અત્યંત ખરાબ કક્ષાનો, હલકી કક્ષાનો દારૂ ગુજરાતમાં મોકલવામાં આવે છે. કેમિકલ જ કહો એને, કેમિકલ જેવો હોય છે ને એના કારણે લીવર ખરાબ થઈ જાય છે ને શરીરના 10 અવયવો ઉપર આ દારૂની અસર થાય છે. કેન્સરજનક પણ દારૂ છે. અને એમાંય જે તાળી જે છે એ તાળી તો કાયદામાં ક્યાંય આવતી નથી. હર્ષ સંઘવીએ તાત્કાલિક ધોરણે તાળીને પણ દારૂબંધીમાં તાત્કાલિક ધોરણે અમલ એનો સમાવેશ કરાવડાવે અને જે યુવાધન, મોટી ઉંમરના લોકો બરબાદ થઈ રહ્યા છે એને બરબાદ થતા અટકાવે. અને એ જ ગુજરાતના લોકોની માગણી છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.